ધોરણ 10 વિષય ગણિત. લાસ્ટ મિનિટ રિવિઝન બાય વ્યાસ સર. ત્રિકોણની સમરૂપતા. સૌથી પહેલાં એની આપણે વ્યાખ્યા જોઈએ તો અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. સંકેતમાં આપણે કેમ લખીએ તે જોઈએ. એટલે કે જો ત્રિકોણ એબીસી આ વચ્ચે નિશાની છે તે સમરૂપતાની છે, એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો અનુરૂપ ખૂણા સરખા હોય, એટલે કે એ ની સાથે પી, બી ની સાથે ક્યુ, સી ની સાથે આર, એટલે કે એ ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર હોય તથા અનુરૂપ બાજુઓ પ્રમાણમાં હોય, એટલે કે એ બી અપોન પી ક્યુ બરાબર બીસી છેદમાં ક્યુ આર બરાબર સી એ છેદમાં આર પી હોય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે તેમ કહેવાય. સમરૂપતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય અથવા બીપીટી એટલે કે બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ, ઇંગ્લિશ મીડિયમવાળા એને બીપીટી કહે છે. તો જોઈએ એમાં ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરવામાં આવે અને તે રેખા ત્રિકોણની બાકીની બે બાજુઓને જો છેદે તો તેનાથી બનતા રેખાખંડો સમપ્રમાણમાં હોય છે. આ થેલ્સનું પ્રમેય અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે. આ પ્રમેય સાબિતી સહિત પરીક્ષામાં પૂછાશે જ, એટલે ખાસ પાકું કરી લેવું. ફરીથી હું ભાર દઈને કહું છું કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વાર્ષિક પરીક્ષામાં 4 માર્કનું પૂછાશે જ, એટલે ખાસ સાબિતી આકૃતિ સહિત પાકું કરી લેવું. આનું પ્રતિપ્રમેય પણ સત્ય છે, એટલે કે જો બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ દોરવામાં આવેલી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય એમ કહી શકાય. આના આધારિત દાખલાઓ પૂછાય છે. સપ્રમાણતાની કેટલીક શરતો. નંબર 1 ખૂ ખૂ ખૂ, નંબર 2 ખૂ ખૂ, નંબર 3 બા બા બા, નંબર 4 બા ખૂ બા. આ શરતોનો ઉપયોગ એ આપણે રાઇડર્સ પ્રકારના દાખલાઓમાં, એટલે કે જેમને એડવાન્સ મેથેમેટિક્સ રાખ્યું છે એમના નામનો ઉપયોગ છે. બાકી આપણે ખાલી નામ યાદ રાખવા પૂરતું જરૂરી છે.
કેટલાક પરિણામો. પરિમિતિનો જો દાખલો હોય એટલે કે બે બાજુનો સરવાળો અથવા ત્રણ બાજુનો સરવાળાને લગતો કોઈ દાખલો હોય તો આ પરિણામ છે. એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR હોય તો AB upon PQ બરાબર BC upon QR બરાબર AC અથવા CA upon RP અથવા PR બરાબર AB plus BC plus AC છેદમાં PQ plus QR plus PR. જો દાખલો ક્ષેત્રફળનો હોય એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR સમરૂપ હોય તો AB સ્ક્વેર અપોન PQ સ્ક્વેર બરાબર BC સ્ક્વેર અપોન QR સ્ક્વેર બરાબર AC સ્ક્વેર અપોન PR સ્ક્વેર બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. જો રકમની અંદર દ્વિભાજક શબ્દ વાપરેલો હોય એટલે કે ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક BC ને D માં છેદે તો BD અપોન DC બરાબર AB અપોન AC. જો રકમની અંદર મધ્યગા શબ્દ વાપરેલો હોય તો ત્રિકોણ એબીસીની એક મધ્યગા AD હોય તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 2AD સ્ક્વેર પ્લસ 2BD સ્ક્વેર. આ બધા જ પરિણામો એને આપણે રાઇડર તરીકે સાબિત પણ કરી શકીએ છીએ અને બેઝિકવાળા આને લગતા દાખલાઓ પણ ગણી શકે છે.